અંબાજી મંદિરમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ધારાસભ્ય કાંતિ ખરાડીએ લોકો સાથે માતાજીને પ્રાર્થના કરી। પદાધિકારીઓ અને સત્તાધીશોને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરી। ચાચર ચોકમાં મા અંબાની પ્રાર્થના સાથે તંત્રનો વિરોધ પણ જોવા મળ્યો। યાત્રાધામ અંબાજીમાં વિકાસ કાર્યોમાં નડતરરૂપ દબાણો તોડી પાડવા માટે નોટિસો મોકલાઈ છે। લગભગ 89 જેટલા કાચા પાકા મકાનોને નોટિસ મોકલાઈ છે। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોની વેદના સાંભળી હતી। સાથે જ અસરગ્રસ્તો સાથે રેલી સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મંદિરના ચાચર ચોકમાં બેસીને પોતાના મકાનો તૂટે નહીં તે માટે પ્રાર્થના કરી હતી। આશરો જે છે એના ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે। એમને માતાજીને પ્રાર્થના કરી એમને સદબુદ્ધિ આપે અને એમને ગરીબોનો જે ઝૂંપડો જે પાડી રહ્યા છે માતાજીને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે એમનો ગરીબોનો ઝૂંપડો ના પાડે। માતાજીને પ્રાર્થના કરી છે કે અમારો ઝૂંપડો ના પડે અને ગરીબોની બેલી કાયમ માટે ગરીબોને સાથે છે। એ જ રીતે અમીરો જે આવે છે એમને સાઈડમાં કહીને ગરીબો સાથે રહે એવી માતાજીને પ્રાર્થના કરી છે। અંબાજીની અંદર જ રહેણાંક કરનાર લોકો સૌ મા અંબાને કગરવા બે હાથ જોડીને વિનંતી કરવા એ છે કે માં અમારું રક્ષણ તું કરજે, અમારો આશરો બચાવજે। અને આવા એક ધંધો કરવા નીકળેલા નેતાઓ કે પછી પદાધિકારીઓ કે ઉદ્યોગપતિઓ છે એને કંઈક એવો સારો વિચાર આપજે કે અમારો આશરો ના છૂટાય, અમારો આશરો અમારાથી લૂંટાઈ ના જાય, અમારા બાળકોનું ભવિષ્ય જે છે એ છીનવાઈ ના જાય, અમારા સપના ના રોડાઈ જાય।